Moon bells. અરે ચિંકી ઉઠ, સવાર થઈ ગઈ છે, આપણે નાસ્તો પણ કરવાનો છે. મમ્મી, આજે તમે મને આટલી વહેલી કેમ ઉઠાડી રહ્યા છો? જ્યારે નાસ્તો તૈયાર થઈ જાય તો ઉઠાડી દેજો. અરે હું મમ્મી નથી, પતિ છું તારો. એક જંગલમાં ચિંકી ચકલી તેના માતા પિતા સાથે રહેતી હતી. અરે ચિંકી બેટા, જમવાનો સમય થઈ ગયો છે. હવે ક્યાં જઈ રહી છે તું? માં, હું બસ મારા મિત્રો સાથે થોડી વાર ફરવા માટે જઈ રહી છું. ના, ક્યાંય જવાની જરૂર નથી. ચાલ જમી લે. અરે તે હજી બાળક છે, તેને કેમ રોકી રહી છે તું? આ થઈને વાત પપ્પા, ચાલો હું જાઉં છું. આટલું કહીને ચિંકી ફુર્રર કરતી ઉડી ગઈ. તમારા લાડ પ્રેમે આને બહુ બગાડી દીધી છે. કોઈ કામકાજ તો કરતી નથી, બસ ફરવા માટે હંમેશા તૈયાર. અરે ઉંમર વધતા બધું શીખી જશે, તું ડર નહીં. ધીરે ધીરે સમય વીત્યો અને હવે ચિંકી મોટી થઈ ગઈ હતી, પરંતુ તેના સ્વભાવમાં કોઈ સુધારો નહોતો. હવે તેની માએ તેના પિતા સાથે વાત કરીને એક પોપટ, જેનું નામ મીઠું હતું, તેની સાથે તેના લગ્ન કરાવી દીધા. ચિંકી પિયરથી વિદાય થઈને સાસરે આવી ગઈ. ચિંકી, આ છે આપણું ઘર. હવે આને સ્વર્ગ તારે જ બનાવવાનું છે. અરે, હું ઘરને ભલા સ્વર્ગ કેવી રીતે બનાવી શકું પતિદેવ? તમે પણ ને કેવી કેવી વાતો કરો છો. તું તો બહુ જ ભોળી છે ચિંકી. ચાલ, કોઈ વાંધો નહીં, ધીરે ધીરે બધું શીખી જઈશ. આગલી સવારે કૂકડાની બાંગ જંગલમાં ગુંજી. ત્યારે મીઠું ઊંઘમાંથી જાગ્યો. કેટલી સારી ઊંઘ આવી હતી. માં, મને નાસ્તો લાવી આપો ને. અરે આ શું, હવે તો મારા લગ્ન થઈ ગયા છે. હવે નાસ્તોમાં નહીં, પત્ની લાવી આપશે. આટલું કહેતા તે ઉઠ્યો અને જોયું તો ચિંકી હજી પણ આરામથી સૂતી હતી. અરે ચિંકી ઉઠ, સવાર થઈ ગઈ છે, આપણે નાસ્તો પણ કરવાનો છે. આના પર ચિંકી આંખ ખોલ્યા વિના બગાસું ખાતા બોલી. મમ્મી, આજે તમે મને આટલી વહેલી કેમ ઉઠાડી રહ્યા છો? જ્યારે નાસ્તો તૈયાર થઈ જાય તો ઉઠાડી દેજો. અરે હું મમ્મી નથી, પતિ છું તારો. મીઠુએ તેને ઉઠાડવાની બહુ કોશિશ કરી, પણ તે આમ તેમ આળસ મરડતી રહી. થોડીવાર પછી મીઠુની મા ત્યાં આવી. અરે મીઠું, આ શું? વહુ હજી સુધી સૂતી છે? તમે બંને નાસ્તો કર્યો કે નહીં? ના માં, હજી સુધી તો ચિંકી ઉઠી જ નથી. હવે ચિંકીને ઉઠાડવા માટે ઘણા પક્ષીઓની ભીડ જામી ગઈ અને બધાનો અવાજ સાંભળીને ચિંકી ઉઠી ગઈ. અરે શું થયું? કેમ સવાર સવારમાં કાન પર બૂમો પાડી રહ્યા છો તમે લોકો? ચિંકી, હવે તું તારા સાસરે છે. તારે સવારે વહેલા ઉઠવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. સાસુમાં, મારા માટે એક સારો નાસ્તો લઈ આવો ને. ચા પીધા વગર તો મારી ઊંઘ જ નથી ઉડતી. અરે બાપ રે, આ તો ઉલટું આપણી પાસે નાસ્તો માંગી રહી છે. ચિંકીના લગ્ન થઈ ચૂક્યા હતા અને હવે તેની ખરાબ આદતો મીઠુને પરેશાન કરી રહી હતી. મીઠુજી, હું જરા ફરીને આવું છું. અરે ચિંકી, બપોર થઈ રહી છે અત્યારે, આપણું ક્યાંય પણ જવું યોગ્ય નથી. અરે તમારે નથી જવું તો તમે પડ્યા રહો, મને તો જવા દો. ચિંકી કહ્યું ને, ના તો ના. થોડીવાર ચિંકી એમ જ બેસીને બબડતી રહી અને થોડીવાર પછી તેના બે મિત્ર કાળુ કાગરો અને કોયલ ત્યાં પહોંચ્યા. અરે ચિંકી, તું અહીં છે? અમે તો તને લેવા તારા ઘરે ગયા હતા. અરે હવે મારા લગ્ન થઈ ગયા છે ને, એટલે હવે હું અહીં રહું છું. સારી વાત છે. તો જણાવ, હવે તું ગૂગલબેરી ખાવા માટે અમારી સાથે આવીશ કે નહીં? ચિંકી ના, તું આમ ના જઈ શકે. હા ચાલો, આ તો એમ જ બોલતા રહે છે.
મીઠું બોલતો રહી ગયો અને ચિંકી તેના મિત્રો સાથે ત્યાંથી ચાલી ગઈ. ઘણા કલાકો વીતી ગયા અને હવે સાંજ થઈ ગઈ હતી, પણ ચિંકી હજી સુધી પાછી નહોતી આવી. મીઠુને તેની બહુ ચિંતા થઈ રહી હતી. મીઠુની માં તેના માટે ભોજન લઈને ત્યાં પહોંચી. લે મીઠું બેટા, તું અને વહુ જમી લો. માં, ચિંકી હજી સુધી નથી આવી. નથી આવી? પણ તે ગઈ ક્યાં છે? તેના મિત્રો આવ્યા હતા, તેમની સાથે જ ફરવા ગઈ છે. અરે લગ્ન પછી ભલા કોણ મિત્રો સાથે ફરવા જાય છે? ત્યારે જ ચિંકી પણ ત્યાં પહોંચી ગઈ. વાહ, લગ્ન પછી પહેલી વાર આમ ફરવા ગઈ છું આજે, તો મજા જ આવી ગઈ. આવ ચિંકી, જમી લે. હું તારા આવવાની જ રાહ જોઈ રહ્યો હતો. મીઠુજી, તમે જમી લો. મેં તો બહાર જ મારા મિત્રો સાથે પેટ ભરીને ગૂગલબેરી ખાઈ લીધી હતી. અરે પણ ગુડ નાઇટ. ચિંકી જલ્દી સૂઈ ગઈ અને મીઠું અને તેની માં તેને જોતા રહી ગયા. ચિંકી રોજ પોતાના મિત્રો સાથે ફરવા નીકળતી અને રાત થવા પર જ ઘરે પાછી આવતી. મીઠું બહુ પરેશાન રહેવા લાગ્યો હતો. એક સાંજે તેણે તેને સમજાવવાની કોશિશ કરી. ચિંકી, હવે તું મારી પત્ની છે. હું તારું સારું અને ખરાબ નક્કી કરી શકું છું. જે રીતે તારા મિત્રો આપણા બંને વચ્ચે અંતર વધારી રહ્યા છે, મને નથી લાગતું કે તે તને સાચે જ મિત્ર માને છે. તે તને લાપરવાહ બનાવી રહ્યા છે. જ્યારે સાચા મિત્ર તો આપણને સાચો રસ્તો બતાવે છે. તને સમજાવવાની કોશિશ. મીઠુના શબ્દો અધૂરા રહી ગયા જ્યારે તેને જોયું કે ચિંકી સૂઈ ચૂકી હતી. હવે દિવસે ને દિવસે ચિંકીની નાદાનીઓ વધતી જતી હતી. મીઠું અને તેની માં તેની સામે બિલકુલ લાચાર થઈ ગયા હતા. એક દિવસ કોયલ ચિંકીને બોલી, ચિંકી, મને એક એવી જગ્યા ખબર પડી છે જ્યાં ગૂગલબેરીનો આખો બગીચો છે અને આપણે ત્યાં જઈને જેટલી ઈચ્છીએ એટલી ગૂગલબેરી ખાઈ શકીએ છીએ. અચ્છા, તો પછી ઠીક છે. ચાલ, મને ત્યાં અત્યારે જ લઈ ચાલ. ના ચિંકી, ત્યાં જવાનો સમય અત્યારે નથી. તે બહુ દૂર છે. આપણે સવારે વહેલા નીકળીશું અને સાંજ સુધી ત્યાં પહોંચી જઈશું. તેના પછી તો બસ મજા જ મજા છે. ઓહ અચ્છા, પણ આપણને જ્યારે ત્યાં પહોંચતા રાત થઈ જશે તો આપણે પાછા ક્યારે આવીશું? આપણે એમ કરીશું કે એક રાત ત્યાં જ રોકાઈ જઈશું. તેના પછી પરમ દિવસે પાછા આવી જઈશું. હવે તું જોજે કે તારે તારા પતિને કેવી રીતે સમજાવવું છે. અરે તેમને શું સમજાવવાના? તેમને જણાવીશ થોડી કે હું એક રાત રોકાવા માટે જઈ રહી છું. કાલે સવારે હું તેમના ઉઠ્યા પહેલાં જ નીકળી જઈશ. ઠીક છે, તો અમે વડના ઝાડ પર તારી રાહ જોઈશું. ઠીક છે. ચિંકી ઘરે પહોંચી તો મીઠું આજે પણ ભૂખ્યો જ બેઠો હતો. તેની સામે ભોજન પડ્યું હતું. તું આવી ગઈ ચિંકી. ચાલ, બની શકે તો મારી સાથે જમી લે. કે આજે પણ ગૂગલબેરી ખાઈને આવી છે. સાચું કહું તો ખાઈને તો આવી છું, પણ આજે તમારી સાથે તમારું ફેવરેટ ભોજન ખાવાનું મન થઈ રહ્યું છે. ચિંકીએ મીઠું સાથે ભોજન કર્યું તો મીઠુંને બહુ સારું લાગ્યું. વૈસે ચિંકી, તું ક્યાં ક્યાં ફરવા જાય છે મને જણાવ તો ખરી. એ અમે પહેલાં કાળી ટેકરી પર જઈએ છીએ, ત્યારબાદ આજે પહેલીવાર મીઠું અને ચિંકી વચ્ચે કેટલીક વાતો થઈ જેનાથી મીઠુંને બહુ સારું લાગ્યું. આગલી સવારે કૂકડાના બોલ્યા પહેલાં જ ચિંકી ઊંઘમાંથી જાગી. તેને એકવાર મીઠું તરફ જોયું. શું મારે આમને જણાવવું જોઈએ કે નહીં? આ તરફ કોયલ અને કાગડો બંને તેની રાહ જોઈ રહ્યા હતા. અરે આ ચિંકી આવશે પણ કે નહીં? અરે તેને અમે ફરવાનો અને ગૂગલબેરી ખાવાનો એટલો શોખ લગાડી દીધો છે. આખરે તે કેવી રીતે ના પાડી શકે? જરૂર આવશે. ત્યારે જ ચિંકી ત્યાં આવી પહોંચી. માફ કરજો મિત્રો, થોડી મોડું થઈ ગયું. કોઈ વાંધો નહીં, ચાલો હવે જઈએ. ચાલો, મને પણ બહુ ઉતાવળ છે ગૂગલબેરીના બગીચામાં જવાની. આ સાંભળીને કોયલ અને કાગડો એકબીજાને જોઈ રહસ્યમય રીતે મલકાયા અને હવામાં ઉડી ગયા. ચિંકી તેમની વચ્ચે ઉડી રહી હતી અને તે બંને તેની આસપાસ હતા. લગભગ 2 કલાક ઉડ્યા પછી તેઓ એક જગ્યાએ પહોંચ્યા. ચિંકી ચાલ, થોડીવાર અહીં આરામ કરી લઈએ.
અરે પણ મારે તો જવું છે. મારાથી હવે ધીરજ નથી રખાતી. અરે ચિંકી, આવ તો ખરી, થોડીવાર આરામ કરી લઈએ, ત્યારબાદ આગળ વધીશું. કાગરો અને કોયલ જ્યારે જમીન પર ઉતર્યા તો ચિંકી પણ તેમની સાથે ઉતરી ગઈ. ત્યારે જ ત્યાં એક બાજ આવી પહોંચ્યો. અરે ભાગો મિત્રો, આ બાજ આપણને મારી નાખશે. ચિંકી તેને જોઈને ખરાબ રીતે ડરી ગઈ. પણ કોયલ અને કાગડો ખડખડાટ હસી પડ્યા. તને લાગે છે અમે તારા મિત્ર છીએ અને આ બાજ અમને મારી નાખશે? ના ચિંકી, આ બાજ તો અમારા જંગલનો રાજા છે અને અમે લોકો તને જાણી જોઈને અહીં લાવ્યા છીએ. તને પોતાની મિત્ર બનાવવી અને ગૂગલ બેરીની લત લગાડવી, તે બધું અમે અમારા રાજાના કહેવા પર કર્યું હતું. ચિંકી બિલકુલ સ્તબ્ધ રહી ગઈ હતી. તેને તો પોતાના કાનો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તે શું સાંભળી રહી છે. તમને લોકોને મેં મારા પરિવારથી, મારા પતિથી પણ વધારે મહત્વ આપ્યું, પોતાના પાક્કા મિત્ર સમજ્યા, અને તમે જ મને અહીં મરાવવા લાવ્યા છો? હા, કારણ કે તું એક નીલી ચકલી છે. મને અમારા જ્યોતિષીએ જણાવ્યું છે કે તારો શિકાર કરવાથી મારી શક્તિ 3 ગણી વધી જશે. હવે તું મારો કોળિયો બનવા માટે તૈયાર થઈ જા. આ સાંભળીને ચિંકી ખરાબ રીતે ડરી ગઈ. તેને હવે પોતાના પતિની વાત યાદ આવવા લાગી. મારા પતિ મને સાચું કહેતા હતા. સાચા મિત્ર એ હોય છે જે આપણને સાચો રસ્તો બતાવે. તમે લોકોએ મને પહેલાં મારા મા બાપની વિરુદ્ધ કરી, ત્યારબાદ મારા પતિની વિરુદ્ધ કરી. તે માત્ર એક સાજિશ હતી. હવે આ વાતોનો કોઈ ફાયદો નથી ચિંકી. હવે બધું ખતમ થવાનું છે. બાજ ચિંકી તરફ વધી રહ્યો હતો અને ચિંકીએ પોતાની આંખો બંધ કરી લીધી હતી. તેનું શરીર કાપવા લાગ્યું હતું અને લોહી સુકાવા લાગ્યું હતું. ત્યારે જ ચિંકી, મીઠું ચિંકીની સામે આવીને ઊભો રહી ગયો. અરે, તું ક્યાંથી આવી ગયો? ત્યારે જ 3 સમડી અને 3 ઘોડોએ બાજ પર હુમલો કરી દીધો. તે બધા બાજની પાછળ પડી ગયા અને બાજ ત્યાંથી ભાગી નીકળ્યો. મીઠુજી, તમે? ચિંકી મીઠુને ભેટી પડી. કોયલ અને કાગડો ત્યાંથી ભાગી ગયા. જો તમે ના હોત તો આજે મારો જીવ ના બચત. તે વિચાર્યું પણ કેવી રીતે ચિંકી? પતિ છું તારો, મારા જીવતા હું તને કંઈ નહીં થવા દઉં. ચિંકીને હવે અહેસાસ થઈ ગયો કે તે અત્યાર સુધી જે કરી રહી હતી તે બધું ખોટું કરી રહી હતી. તે મીઠું સાથે ઘરે પાછી પહોંચી. હવે ચિંકી પોતાનો પૂરો સમય મીઠુંને આપવા લાગી. તેઓ સાથે જમતા, સાથે ફરવા જતા અને સાથે જ સૂઈને ઉઠતા. તેણે હવે પોતાના પત્ની ધર્મનું પાલન કરવાનું શીખી લીધું હતું.